12મી જૂને ગુરુવારે અમદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી। આ દુર્ઘટનામાં 241 પેસેન્જર સહિત 265 લોકોના મૃત્યુ થયા હતા। આ મૃતકોના મૃતદેહ પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારના FSL વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક રિવ્યુ મીટિંગ કરી છે કે જેમાં FSL વિભાગના અધિકારીઓ, ગૃહ સચિવ તથા IGPએ ભાગ લીધો હતો અને આ મીટિંગમાં તેમણે DNA મેચિંગ પ્રક્રિયા વિશે અપડેટ્સ મેળવ્યા છે। તેમણે જણાવ્યું કે FSL ખાતે ગઈકાલથી ક્રમશઃ સેમ્પલ લેવાઈ રહ્યા છે। FSLની ટીમ સતત 24 કલાક કામ કરી રહી છે। 36 ફોરેન્સિક એક્સપર્ટ કામ કરી રહ્યા છે અને આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 256 લોકોએ જીવ ગુમાવ્યો છે। મૃતકોના પરિવારજનોને સમયસર મૃતદેહ સોંપવા માટે યુદ્ધના ધોરણે DNA ટેસ્ટિંગ ચાલી રહ્યું છે। રાજ્ય સરકારનો FSL વિભાગ અત્યારે ખડે પગે ફરજ બજાવી રહ્યો છે। FSLની 36 એક્સપર્ટની ટીમ સતત 24 કલાક કામ કરી રહી છે। DNA ટેસ્ટિંગ પ્રક્રિયામાં હવે ભારત સરકારના FSL વિભાગના કર્મચારીઓ પણ જોડાઈ રહ્યા છે, જેનાથી આ DNA ટેસ્ટિંગ પ્રક્રિયાને વેગ મળશે અને વિના વિલંબે મૃતદેહોની સોંપણી પરિવારજનોને કરી શકાશે। બ્યુરો રિપોર્ટ C24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।